હાલો મિત્રો, આજે આપણે જાણીશું ઈપીએફઓની અંદર થઈ આપણે જે પીએફના પૈસા છે તેને કઈ રીતના ઉપાડવા તેની સંપૂર્ણ માહિતી. સૌપ્રથમ આપણે ઈપીએફઓ ની વેબસાઇટ ઓપન કરવાની રહેશે. ત્યારબાદ સર્વિસમાં જઈ ફોર એમ્પ્લોયર્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. એમ્પ્લોયર ઉપર ક્લિક કરશો એટલે એમાં મેમ્બર પાસબુકની નીચે મેમ્બર યુએન ઓનલાઈન સર્વિસમાં જવાનું રહેશે. તેની અંદર જાશો એટલે તમારે આ રીતના કંઈક પેજ ઓપન થશે. પેજ ઓપન થઈ ગયા બાદ અહીંયા યુએન નંબર નાખી નીચે આઈડી પાસવર્ડ નાખી અને સાઇન ઇન કરવાનું રહેશે. સાઇન ઇન કરશો એટલે તમને સીધો ઓટીપી જનરેટ થશે. ઓટીપી આવી ગયા બાદ આપણે અહીંયા સબમિટ કરીશું. સબમિટ થઈ જશે એટલે આપણે ડેશબોર્ડ ખુલી જશે. તેમાં આપણે મેનેજમાં જઈ અને જો તમારું કેવાયસી ન થયેલું હોય તો તમારે અહીંયા કેવાયસી કરી લેવાનું રહેશે. કેવાયસી કઈ રીતના કરવું તેની આખી પ્રોસેસનો એક આની પહેલાંનો મેં વિડીયો બનાવેલો છે, એ તમારે એક વખત જોઈ લેવો. હાલમાં આમનું કેવાયસી મેં કરેલું હતું અને અપ્રુવલ પણ આવી ગયું છે. અહીં જોઈ શકો છો તમે, અપ્રુવલ આવી ગયું છે. હવે આમાં આપણે ક્લેમ કરશું. એના માટે આપણે ઓનલાઈન સર્વિસમાં જઈ અને પેલો ઓપ્શન સિલેક્ટ કરીશું. ક્લેમ અહીંયા આપણે બેંક એકાઉન્ટ નંબર નાખવાના રહેશે. ત્યારબાદ આપણે વેરીફાઈ ઉપર ક્લિક કરશું અને યસ આપી દઈશું. વેરીફાઈ થઈ ગયું છે. ત્યારબાદ આપણે પ્રોસેસ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે પીએફ એડવાન્સ ફોર્મ નંબર 31 કરીશું. તેમાં સિલેક્ટ સર્વિસ કરીશું. તેમાં તમારે કઈ કંપનીમાંથી પીએફ ઉપાડવું છે અહીંયા બતાવશે. એને સિલેક્ટ કરીશું. ત્યારબાદ કયા હેતુ માટે તમારે જોઈએ છે તે અહીંયા આપણે પૂછવામાં આવે છે. આપણે તેમાં બીમાર સિલેક્ટ કરીશું અત્યારે અને અહીંયા તમારે કેટલા રૂપિયા ઉપાડવા છે તે રકમ એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા એમ્પ્લોય એડ્રેસ આપણે નાખીશું. જેમ આધાર કાર્ડમાં છે એમાં તમે અત્યારે નાખી શકો છો, જ્યાં રહેતા હોય ત્યાંનો. ત્યારબાદ આપણે ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરીશું એટલે ઓટીપી જનરેટ થશે. વેલિડ ઓટીપી એન્ડ સબમિટ ઉપર ક્લિક કરીશું આપણે. ત્યારબાદ સબમિટ થઈ ગયું છે. અહીંથી તમે તેની પીડીએફ પણ જોઈ શકો છો. તેને આપણે પ્રિન્ટ કરી લેશું, અન્યથા ડાઉનલોડ કરી લેશું. તમારું પીએફ 1 વીકની અંદર ખાતામાં જમા થઈ જશે. અને અહીંયા રકમ નાખતા પહેલા એક વખત તમારા પાસબુકમાં જઈ અને કેટલું બેલેન્સ છે તે ચેક કરી લેવું. એ પ્રમાણે અહીંયા બેલેન્સ બતાવશે તમને.